તો આપણે ઘરેથી આવીને ખેતરમાં આવતા રહ્યા અને ખેતરમાં આજે કવાનું વાવેતર કરવા ઋષિ બળ તો હજુ વધારે બળ હો તો જો આપણે હારું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે નોકરી પર જ વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હા. અને અત્યારે આપણે જો આપણી ઓફિસમાં કોણ મહેમાન તરીકે આવી જાય તો તમને બતાવીએ કઈ બાજુ જ્યાં જોઈ લો. એમને આપણે બહાર જવું હોય પણ દરવાજો ખુલ્લો નહીં. આપણે દરવાજો ખોલી અને એમને મોકલી દઈએ બહાર. તો દરવાજો ખોલવા માટે આપણે બહારથી કંઈકને બોલાવવા પડશે. ત્યાં જવાય નહીં કે આપણે ચાપડ મારશી. જોઈ લો કઈ બચ્યા. તો હવે આપણે બહાર કોકને ફોન કરીએ ફિલરને અને બોલાવીએ કે દરવાજો ખોલ ભાઈ. તો મનાડી બાપડી બહાર નીકળે. જેમ કે કાંઈ થયેલી છે એટલે આપણે ખોલવા જઈએ તો આપણા ઉપર કૂદકો ભરીને લપણિયા ભરી જાય એટલા માટે આપણે ખોલતા નથી. તો આપણે નોકરીથી ઘરે આવતા રહ્યા ને હવે જઈ રહ્યા છે નવી રેલગાડીનું ઉદ્ઘાટન કરી દીધું. કાલે અનબોક્સિંગ નહોતું કરવા દીધું પણ અત્યારે વહેલા હું કહેરા એના પહેલાં અનબોક્સિંગ કરી દીધું. પછી આપણે એને જોઈન કરી આવેલું રેલગાડીના પાટા અને અત્યારે રેલગાડી ચાલુ કરી દીધી છે. તો જેવી રમો છે જુઓ અને કિશુપા મૂડમાં નહીં તે નેચાહી જેમ કે આખો દાળ મૂડમાં હોતા જ નહીં. તો જોઈ લો આ જેવી રમા અને જેવીની આ રેલગાડી જેવી હેડ હા ગબ્બર હેડ હા. તો જેવી કહી દે લાઈક કરજો. હમણાં તાચીને મારો હું તાક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ કરજો કે એ કોઈ પડી ગઈ હમી મેં હમી બેન હેડી તો હવે આપણે ચાપોણી કરવા બાકી છે તો ચાપોણી કરી લઈએ અને પછી ખેતરનું જે કામકાજ હોય એ ખેતરમાં જવાનું થશે. હા રેલગાડી ભય પડી જી પલટી મારી જી રેલગાડી જો જલ્દી કરી દે જલ્દી જલ્દી ઊભી કરી દે ને કે ડ્રાઈવરનો બાપડો વાગશે ભાઈ. હા હેડી હેડી હો હેડી. તો કિશુભાન બોલાતા રેલગાડી હેડી ગઈ. તો આપણે ઘરેથી આવીને ખેતરમાં આવતા રહ્યા અને ખેતરમાં આજે કવાનું વાવેતર કરવાનું એટલા માટે આપણે ઘઉં માટે વાવેતર કરવા માટે ટ્રેક્ટર આવે હા. તો ઘઉં લઈને આવી ગયા જોઈ લો 2 વીઘાના ઘઉં છે 40 કિલો એટલે 4 મણ કહેવાય. હા 80 કિલો અને ઘઉં પૂંખવાનું ચાલુ હા. અમારા કાકા પૂંખી ઘઉં. તો હવે ટ્રેક્ટર આવે પછી એક શેડ કરાવી દીધેલી પડી હતી ને બીજી શેડ કરાવી અને ત્રીજી શેડે પાડ્યું એટલે કાલ કહો તો પરમ દિવસે પાણી આવે એટલે તૈયાર કરીને મૂકીએ તો સીધું પાણી વાળવાનું રહે. તો અત્યારે આપણે હવે ટ્રેક્ટર આવે એની વાટ જોઈ રહ્યા પૂંખાઈ જઈએ એટલે ટ્રેક્ટરથી શેડમાં કરી દઈએ ને પાડીઓ નાખી દઈએ. આજ તો કહું આપણે પૂંખી નાખ્યા. આપણને આવડતું નહોતું પણ ટ્રાય કર્યો તે થોડું થોડું આવડી ગયું. તો હવે ટ્રેક્ટર આવ્યું તો શેડવાનું ચાલુ જોઈ લો. હમણાં શેડાય હજુ 4 વાળા કહું પૂંછ્યા આજ તો 2 વાળા મારા કાકાએ પૂંછ્યા અને 1 વાળા હું પૂંછ્યા એટલે 4 વાળા થયા ને હવે એક ડોલમાં અડધી ડોલ ખાલી ભરેલી હતી એટલે ચોફેરા પૂંખી જઈ. તો હવે ટ્રેક્ટર શેડ પછી આપણે ખમાડ પર બેસીએ એટલે ટેખાડા ના પડી મોટા મોટા પાડીઓ બનતા ફાવી હારી. તો હવે જઈએ આપણે ખમાડ પર બેસવા માટે. તો આપણે ખેતરમાંથી તૈયાર કરીને પછી આવીને નાહી ધોઈને જમીન પછી ઊંઘી ગયા હતા. આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો રાતના વાગ્યા છે 8 ને 2 બંકા અમારા આવી ગયા છે. તમને ચારના બતાવું કહેતો હતો બતાવી દઉં અત્યારે જેવા મોજમાં તકરાર થઈ નહીં એમની એ સારું છે જુઓ.
એક તો આર્યો અને એક આર્યો બંકો. કિશો માય અને જલ્દી તું કિશન રમેકડું આલ્યું હા આલી તો આ તો ડાયો થઈ ગયો હ હરિદ્વાર જઈને આવીને તે કિશુને આલ્યું રમવા નહીં કિશુ જોલો કિશુ બલુર મેલીને ગાડીનું ડ્રાઈવર થઈ ગયો. કિશનો ચાલ ભૂત બતાવી માજી ભૂત બન્યો જયવીર ભૂત આવ્યું ચોથી આવ્યું હા ચોથી આવ્યું ભૂત હા નોકીથી આવ્યું ભૂત તો કિશુભાઈ દરવાજો વાંકી દીધો. મસ્તી બહુ નહીં મસ્તી નહીં રાધે તો વાગે તને વાગશે ના દેવાય તને વાગે અને વાત કોમાય તમે એકમ જ્યાં તન સમો બેઠા હતા ફરવા જેવી એકમ સમો બેઠો તું કિશનભાઈ ઓળિયામાં બેઠો પછી નદી ફરવા જતા આનો માય વાત કો માય અને આ બલુર ચેસ લાયા તું મોમાં દુકાન માં લાયા તારા એસબી ટોય માંથી હા એસબી ટોય માં લાયા એમ પાટણ થી અને વાત કો માય ઓમાય અને તાર જવાનું તા મોમાં ની ક્યાં જવાનું હમણાં જઈને આવી કાન રહેવાની તને તાર મમ્મા જોડે તો અમે આવો તને લેતા હોત નહીં અને હવે એને તાર મમ્મા ને હવે એકન જવાનું પણ તને કશું લઈ આવશી નહીં હવે દુકાન બંધ કરી દેવાની હો એને તું જઈને એટલે દુકાન બંધ કરી દેવાની તું જઈને રમેકડા બધા ફેદી નાખી ને એટલે દુકાનની દાળ બંધ કરી દેવાની તું હશી ને એટલે બંધ કરી દેવાની તું જતો એટલે ચાલુ કરી દેવાની દુકાન એટલે તારા મમ્માને કહી દેવો હવે તું લોહી પીવી મારું હા અમાજી તો શું કહેતો હમણાં કે તું લોહી પીવી મારું હમણાં હું દુકાન જતો હતો તે મને કીધું કોઈ હેડ દુકાન લઈ જઉં તે મને કે લોહી પી ગયો કે આર્યો કનું લોહી પી ગયો હું તારું લોહી પી ગયો કઈ નહીં બકાવી હા આ જો કિશુએ ગાડીઓ મિલી ગયો જોઈ જો હા આ કિશુએ ગાડી જે લાઈનમાં મિલી દઉં બે ત્રણ ગાડીઓ લાવી આ કોણ લાવી ગાડીઓ તું લાવ્યો દાદો લાવે હમણાં તો મેલ દે ફોન રાહ દે પેલો કિશો લઈ લે હમણાં ફોન જો ઉપડે ફોન લઈને નેચે મારે તને ફોન લાય તું ના ફોન નહીં જોવાનું દાદી જોડે નહીં જાવ ફોન નહીં જોવાનું લાવ એક તો ફોડી જાય બીજો ફોડ દેવો હા ફૂટી જાય હા ના ફૂટી જાય તું આ કરે ના ગાડીથી રમ પેલા બલુરથી રમ મોબાઈલ ના જોવાય ઓછું ઓછું પેલી થઈ ગઈ બરાબર ઓછું છે એમ કરી રીસે બળે આવે આ ગાડીઓ નાખી દીધી હા તું ગમે એટલો રીસે બળી ને તો આપણે તને મોબાઈલ નહીં હાલવાનો બરાબર રીસે બળતો હજુ વધારે બળ હો તો જો આપણે કાલના કહેતા કે રિએક્શન જેવું તમે જોઈ લીધું આ જો બધું આઈડિયા માંડે હવે ઓમાય લે આલો ફોન અમાય હા કેવા આયા નહીં મળે મોટું કરજે એવું કરજે તું ગમે તેવું મોટું કરી તો તને મોબાઈલ નહીં મળે બરાબર નાહી દે બધું નાહી દે તારા મમ્મી તને મારશે પછી બરાબર 100 મારતી તારા મમ્મી તો હવે માર ખાવાના થયા થોડી માર ખાય તાર અમને શોધી હા
મેલ દે બરાબર જબરું મોટું કરે કરી દીધી ભૂત કઈ જાઓ ભૂત હા પોત ખાઈ ગયું અહીંયા ભૂત કઈ જાઓ હા પોલીસને કહી દઈ તું અહીંયા મને કે મોબાઈલ હાલો ના કે હું પોલીસને કહી દઉં મને પોલીસની બીક બતાવો અરે આવડો છે મને પોલીસની બીક બતાવી તું વાકુ વાયા તું બટકું ભર મને કશું નહીં થાય હો પડો જનતા અહીંયા દાદીન ફોન આટો ડોયો નાયો દાદીન ડોયો નાયો ફોન ના મળે તમને બરાબર તમે એટલા રીસે બળો તો ફોન નહીં મળે વાકુ વાયો પર દે આ સુટલી ભરી મને તું અરે તું ફોન નાયો દાદીન ડોયા નાતો હા હારો હડો અહીંયા મો આઈ થાવ કવાયો હારું હિસાબ નહીં થઈ દાતો દાદી મે આનાતો થાવ બકાવશો ને તમે ગમે તે મને મેઠી મેઠી વાત કરો ને તો ફોન નહીં હાલો બરાબર